તો સુરત સિવિલમાં આરોગ્ય મંત્રીની મુલાકાત બાદ તંત્ર જાગ્યું। મુંબઈથી મંગાવાયેલા નવા અત્યાધુનિક કોલ્ડ સ્ટોરેજનું ઇન્સ્ટોલેશન, છેલ્લા 3 મહિનાથી બંધ પડેલા મશીનો બદલાયા। પીએમ રૂમમાં નવા બર્ચુરી ફ્રીઝર મૂકવામાં આવ્યા। 4 ડેડ બોડીની ક્ષમતા ધરાવતા 2 મશીન કાર્યરત। મશીનના અભાવે મૃતદેહ સાચવવામાં પડતી તકલીફો દૂર થશે। 7 લાખના ખર્ચે નવા 2 મશીનો વસાવવામાં આવ્યા। -4 થી 6 ડિગ્રીમાં મૃતદેહ સુરક્ષિત રહેશે। આરોગ્ય મંત્રીની સૂચના બાદ યુદ્ધના ધોરણે કામગીરી થઈ। જે પ્રકારે પીઆઈયુ વિભાગની આડસ બાદ અંતે નવી સુવિધા ઊભી થઈ। આરએમઓની અનેક રજૂઆતો બાદ તંત્ર હરકતમાં આવ્યું। સિવિલ હોસ્પિટલમાં ડેડ બોડી સ્ટોરેજની સમસ્યાનો અંત આવ્યો। નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયક આપણી જોડે જોડાયા છે। સીધી વાત કરીશું તેમના જોડે। સર, કઈ રીતનું આ મશીન બંધ હતું ને હવે કઈ વ્યવસ્થાઓ છે તે હાલ પૂરી પાડવામાં આવી રહી છે? પીએમ રૂમમાં એક કોલ્ડ રૂમ છે, એ ચાલુ હતો। ત્યાં આપણે ડેડ બોડી રાખતા હતા, પરંતુ જે ડેડ બોડી રાખવા માટેનું કેબિનેટ જે હતું, કોલ્ડ કેબિનેટ, એ કેબિનેટમાં લાંબો સમય સુધી બોડી રાખી શકાય અને કોઈ દર્દીના રિલેટિવ ફોરેનથી બી આવવાના હોય તો એના માટે એ બહુ સુવિધાજનક હતું। એમાં જે 8 કેબિનેટ હતી એ ત્યારે બંધ હતી। એ પૈકી 4 કેબિનેટ 24 કલાકમાં જ તાત્કાલિક રિપેર કરી દેવામાં આવી અને ચાલુ કરી દેવામાં આવી। માનનીય મંત્રીશ્રીએ એમના મુલાકાત દરમિયાન જે કંઈ પીઆઈયુ સિવિલ વિભાગ અને પીઆઈયુ ઇલેક્ટ્રિક વિભાગના ઉચ્ચ અધિકારીઓને સીધા ફોન કરીને સૂચના આપવામાં આવી હતી અને શનિ રવિમાં પણ કામ કરવાની સૂચના આપી હતી। એ મુજબ પીઆઈયુ સિવિલ તરફથી ટાઇલ્સ બેસાડવાથી માંડીને તમામ પ્રકારની કામગીરી રવિવારે જ ચાલુ કરી દેવામાં આવી હતી। કેબિનેટ પણ 4 કેબિનેટ તો રવિવારે સાંજ સુધીમાં ચાલુ થઈ ગયા હતા અને બીજા 4 કેબિનેટ જે રિપેર થઈ શકે એમ નહોતા, એને માટે રિપ્લેસ કરીને નવા કેબિનેટ મંગાવી દેવામાં આવ્યા છે, જે હાલમાં ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ છે। એટલે આપ આમ જોઈ શકો છો કે માનનીય મંત્રીશ્રી આવ્યા અને એમણે જે મુલાકાત અને એમની જે ટકોર અને જે લાગતા વળગતા અધિકારીઓને જે કંઈ સૂચનાઓ આપી તે મુજબ તાત્કાલિક ધોરણે આ બધા કામગીરી સુધારા તરફની કામગીરીઓ ચાલુ થઈ ગઈ છે। કેમેરામેન દેવંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।